કાળી અંધારી અમને કાય હું જે નહીં, આ તો વરણ માથે પડી રાત. કાળી અંધારી અમને કાય હું જે નહીં, આ તો વરણ માથે પડી રાત. તેથી જાગતી જો તું મઢડાતી બે, તું આયુગી પર બાત. લાખા ઘર લો બડિયાળી અને ભજુ તું ને ભેળિયા વાળી, કે સોનલ માયાબ કપાળી અને પોતા વટ પાડવા વાળી. કે મઢડાતી બે એ નોતરા માડી, ચારણો જાગ પ્રસાદ. મઢડાતી બે એ નોતરા માડી, ચારણો જાગ પ્રસાદ. તેથી રજવૂડી અને વાબડા કાનો, એની હુરજ પૂરે ગાક ઉગમણા ઓરડા વાળી અને ભજુ તું ને ભેળિયા વાળી. કે સોનલ માયાબ કપાળી અને પોતા વટ પાડવા વાળી. જે પુરુષ ગયો, જે છોકરો ગયો, એને કીધું મારે પાણી પીવું છે. પાણી હિંચતી છોકરી રડવા માંડી. એટલે કીધું મેં તમને કઈ કીધું નથી બાબા, તમારે ગામ મને કોઈ ગામ કે મેં તમને કઈ કીધું, મને તરસ બહુ લાગી છે ને મારે પાણી પીવું છે. તેથી માસ્તર મામા એ છોકરીએ કીધું પાણી તમને પાઈ દો, પણ મને બીક લાગે. પણ તમારો કપડાનો છેડો મને ન અડે તો કે મારો કપડાનો છેડો તમને અડવા દઉં તો રામ દુવાય છે. આ વાત તમે નથી સાંભળેલી ક્યાંય? એટલે એમ કીધું કપડાનો છેડો નો રામ દુવાય છે. એટલે માણસ હેઠો હોય તો પાણી પાઈ દીધું અને એક ગાગર પાણી પી ગયું. તરસો કેવો થયો, 17 પાણી પી ગયો. સમજી લો એટલું પાણી ઘોડે સવાર થઈ. એ માણસ એને હરામ ગેલામ વી ગયો. એટલે હાવ એ કોદડું પાસે ફળિયામ બેઠો હતો. જે દીકરી ડંકી હતી એ પાણી ભરીને જા ફળિયામ જેવી આવી, એ બેડું ઉતારીને ઘરમાં જઈને એની માને કીધું, માં આ પુરુષ આવ્યો કોણ છે? તો કે બેટા હવે તું ઉંમર લાયક થઈ, તને તેડવા આવ્યો છે. કારણ કે પેલા તો એ કઈ હતા ને વ્યવહાર આવવા જવાના, આ અટાણું જે છે એવું તો કઈ હતું નહીં માહોલ. તો કે કાંઈ વાંધો નહીં. ઘોડે સવાર થઈ નરેન્દ્ર મામા એ માણસ ઘરે ગયો, તેડીને વિયો ગયો. રાતે એ બેઠો હતો. એનો તેદીના બેડરૂમ કહેવાય, તેદીના મકાન જે કાંઈ જે હોય. અને ઓલો માણસ બજારેથી આવ્યો, બે બેરખા લેતો આવ્યો. આપણા વડીલો પૂજા કરતા હોય ને, વડીલ માણસ કરતા હોય, બે બેરખા લઈ આવી અને આમ બરોબર પલંગ ઉપર મૂક્યા. ત્યારે ઓલી દીકરી ઓલી બાઈ એટલું બોલી કે બેરખા શું કામ લઈ આવ્યા છો? તો કે આપણે છે ને આખી જિંદગી ભજન કરવાનું છે. સમજાણી ને મારી વાત? આપણે ભજન કરવા, સંસાર ભગવાન નથી. કે કાંઈ વાંધો નહીં. પણ સરસા કેવી થઈ કે ભાઈ 2 વર્ષ થયા, 3 વર્ષ થયા, કઈ બાળ બસું નથી, બાળક નથી. આ તો ક્યાંક જોર આવ આપણે કેમ આ ભૂવો ડોક્ટર. પણ આ બે માણસે નક્કી કરી લીધું આપણે હા પાડવી. કોક આવીને કે ડોક્ટર હારો તો કે આમાં રીતે કોઈ ભેગું ન લઈ જાય, ન લઈ આવે દવા ન લે. કારણ કે એને તો ખબર જ હતી, એને તો હમ ખાધેલા હતા. એમાં 5 વર્ષના વાણા વહી ગયા. પછી જે દીકરી પરણીને આવી એને એમ કીધું મારી બેન બીજી છે 17-18 વર્ષ થઈ ગઈ છે, અને હું જઈને મારા બાપાને એમ કહું કે તમને પરણાવે તો આ બાકી આ બધી મિલકત નાખશું ક્યાં? તો ઓલો ભાઈ હાસો કે એ હવે અમારાથી જ કહેવા ન જવાય. માસ્તર મામા એ દીકરી બસમાં બેસી ગઈ. ન્યા જઈને કીધું બાપુજી મારે એક કામ છે તમારું. તો કાંઈ વાંધો બેટા માઇક. તો કે આપણી નાની બેન 17-18 વર્ષ થઈ ગઈ છે ને. તો જો ન્યા જઈને ખોટું બોલે છે. કેવું ખોટું બોલે કે ઓલા લોકો બાળક નથી એટલે એમ કહે છે કે અમારી દીકરાને પાછો પરણાવો છે. તો કોઈ બીજી દીકરી આવે, અજાણી આવે, માનો તો હું દુઃખી થાય એના કરતાં આપણી નાની બેન છે એ તમે પરણાવી દો તો એ તો માવતર તો એમાં સહમત થઈ જાય ને કે ઓલી ઉપાધિ તો પાછી આપણે જ વધવાની છે. એ કે કાંઈ વાંધો નહીં, પણ બેટા તું જાન લઈને તો હું જાન લઈને. ટૂંકમાં વાત કરું, જાન આવી, જાન પરણવા આવી, જાન ઉગલી ગઈ. ક્યાંય પ્રસંગ આ તો બધું જાણીતું છે કે ભાઈ દીકરીનો બાપ મળવા ક્યારે જાય એ બધા માણસો હગાવાલા વેવાયું મળતા હોય, રામ રામ દાન તે રકમ. છેલ્લે મળવા ગયો દીકરીનો બાપ. દીકરીને મળી પછી મામા જમાઈને મળીને હું બોલ્યો ખબર કે જમાઈ રાજ મેં બીજી દીકરી તમને આપી, મારી બીજી દીકરી તમને આપી, મારી મોટી દીકરીને રાખી એ મને ન રાખો તમને રામ દુવાય છે. જોજો પાછું આ બધું છોકરો ક્યાં પૂછ્યું બરોબર. હવે ઈ તો બધા એનો પરિવાર તો નિર્દોષ છે, એને ખબર નથી આ વાતની. જાન પરણીને ગઈ, 2 બેનો ઓરડામાં બેઠી હતી. તા ઓલો બજારેથી આવી ત્રીજો બેરખો લઈ આવ્યો. ત્રીજો બેરખો લઈ એટલે ઓલી પહેલા પરણીને જે આવી એને કીધું આવું કેમ? તો કે આપણો પરિવાર નિર્દોષ છે, આ વાતની કોઈ ખબર નથી. હા તો આપણે આમાં હમ ગાધેલા છે ને. તો હા તો હવે પૂરું.
તને ભજન કરવાના છે. એમાં જ બિલખાના પાદરમાં તમને બધાને ખબર છે કેટલા ખોટા ખાઈ ગયા તે દી ખાસો આવ્યો. બિલખાના પાદરમાં કેટલા ખોટા ખાઈ ગયા. પછી મેં વાત કરી હતી ને કે ઉગાનું મસ્તક કાપી નાખે તો ઉગાનું મસ્તક કાપી નાખી કેવડો છે આપણને કોઈને ખબર નથી. વચ્ચે વાત કરું એને ખબર જ દુશ્મનો લેવા આવ્યા મામા કાન તાણ્યું છે ઝાપટું મારી છે અથવા પાર્લે બિસ્કીટ દે કે તું કોણ છો તો મસ્તક કાપી નાખ્યું ત્યાં સુધી હું બોલ્યો કે હું તો નવગણ છું. તો આજનું વિજ્ઞાન એ ક્યાં ગયું? આજનું જે આપણું કે ટેકનોલોજી ભાઈ અહીં બેઠે બેઠે તમારી મોટર બંધ થઈ જાય ઓલું બંધ થાય તો મોટર બંધ થાય ઓલું તેથી કોણ નાખી ગયું એમ કીધું કે નવગણ છું તો મસ્તક કાપી નાખી. એવડું બાળક છે આજના આપણા છોકરાને 10 રૂપિયા દઈને કોક એમ કહે તારો બાપુ દૂધમાં પાણી નાખે તો કે બે ટાઈમ 10 માં હગાઈ તોડી નાખે ઘણા. આ તો વસ્તુની ખબર છે ને.